નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે માહિતી આપી જેમાં આપણે એફડી કરાવી આપણા પૈસાને ડબલ કરી શકીએ છીએ। તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી લેજો। તો મિત્રો, પોસ્ટ ઓફિસમાં કેવીપી એટલે કે એનું પૂરું નામ થાય છે કિસાન વિકાસ પત્ર। આ યોજના મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે। યોજનાની વિશે તમને તમામ માહિતી આપીશ। કોણ ખાતું ખોલાવી શકે, કઈ રીતના આપણે ખાતું ખોલાવવું, ફોર્મ ક્યાં મળે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, મિત્રો કેટલા સમયમાં તમારા પૈસા ડબલ થઈ જશે, કેટલું વ્યાજદર છે, આ તમામ માહિતી હું આપીશ, એટલે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ તમને હું જણાવી દઉં કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, ખાતું કોણ ખોલાવી શકે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે ભારતના તમામ નાગરિક લઈ શકે છે। મિત્રો, 18 વર્ષ કે તેથી વધુના ઉંમરના કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે। યોજનામાં તમે સિંગલ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો અને જોઈન્ટમાં એકાઉન્ટ ખોલાવીને પણ લાભ લઈ શકો છો। મિત્રો, સગીર વ્યક્તિ હોય એના વાલીના ડોક્યુમેન્ટ આપી અને મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો, હવે હું તમને જણાવી દઉં કે આ યોજનામાં આપણે કેટલા મિનિમમ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને મહત્તમ આપણે કેટલા રૂપિયામાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ। મિત્રો, આ યોજનામાં મિનિમમ તમારે 1000 રૂપિયાથી લઈ અને મેક્સિમમ કોઈ પણ જાતની મર્યાદા નથી। તમે 1 લાખ, 5 લાખ, 10 લાખ, 1 કરોડ, 2 કરોડ જેટલા પણ તમારી પાસે હોય એટલા આ યોજનામાં ઇન્વેસ્ટ કરી શકો છો। જેટલા પણ તમે ઇન્વેસ્ટ કરશો એના ડબલ રકમ તમને પાછી રિટર્ન મળશે। યોજનાના વ્યાજદર વિશે વાત કરીએ તો કિસાન વિકાસ પત્રમાં હાલમાં કેટલું વ્યાજદર ચૂકવવામાં આવે છે। મિત્રો, પોસ્ટ ઓફિસે એમાં દર 3 મહિને જે પણ ભારત સરકાર નક્કી કરે તે વ્યાજદર ચૂકવવામાં આવતું હોય છે। તો હાલમાં મિત્રો 7.5% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આ યોજના હેઠળ ચૂકવવામાં આવે છે। એટલે કે 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં જે પણ આપણે રકમ મૂકી હોય એની ડબલ રિટર્ન આપણને પાછું આવે છે। દાખલા તરીકે 50,000 મેકશું તો લાખ રૂપિયા રિટર્ન આવશે, 2 લાખ મેકી તો 4 લાખ રિટર્ન આવે અને 10 લાખ રૂપિયા જો તમે પોસ્ટ ઓફિસમાં મેકો છો તો એના 20 લાખ થઈ અને તમને 9 વર્ષ ને 7 મહિનામાં પાછા રિટર્ન મળશે। જો તમારે પૈસાની જરૂર નથી અને તમારે તમારા બાળકોના ઉચ્ચતર અભ્યાસ છે કે એના લગ્ન માટે કોઈ પણ રકમ એફડી કરાવી અને ડબલ રિટર્ન લેવું છે તો આ યોજના તમારા માટે બેસ્ટ છે। એટલે કે મિત્રો, આપણને 9 વર્ષ ને 7 મહિના સુધી 115 મહિના સુધી આપણા પૈસા એફડીમાં બ્લોક થઈ જવાના છે। મિત્રો, વચ્ચેથી અધવચ્ચેથી જો તમારે જરૂર પડી તમારા પૈસાની તો ઉપાડવાના શું નિયમો છે? તમે જ્યારે પણ પોસ્ટ ઓફિસમાં આ યોજના હેઠળ પૈસા મેકો છો એ તારીખથી લઈ અને 2.5 વર્ષ સુધી તો તમે ઉપાડી શકતા જ નથી। 2.5 વર્ષ પછી તમને ઉપાડવાની સુવિધા છે। ત્યારબાદ મિત્રો, કોર્ટના આદેશ દ્વારા અથવા ખાતા ધારકનું જો મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં પણ પૈસા ઉપાડી શકીએ છીએ। ગેજેટેડ ઓફિસર દ્વારા જપ્તીનો આદેશ હોય તો પૈસા ઉપડી શકે છે। નોંધ આમાં એટલી છે કે સામાન્ય સંજોગોમાં 2.5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવતી નથી। હવે મિત્રો, હું તમને એ જણાવી દઉં, તમે ડબલમાં પૈસાનું રોકાણ કરો છો, તમે એફડી કરાવી પોસ્ટ ઓફિસમાં અને મેચ્યોરિટી ટાઈમે તમને પૂરા પૈસા મળશે કે એની ઉપર ટેક્સ લાગુ પડશે કે શું ટેક્સ છે આ યોજના હેઠળ? તો કેવીપીમાં જે પણ વ્યાજ મળે છે એ કરપાત્ર છે। મિત્રો, વ્યાજ ઉપર કોઈ પણ પ્રકારનું ટીડીએસ લગાવવામાં આવતું નથી, પરંતુ પરિપક્વતા સમયે જે પણ મેચ્યોરિટી ટાઈમે જે પણ રકમ તમને મળવાની છે, ડબલ રકમ તમને મળવાની છે, એ જેટલું પણ વ્યાજ મળ્યું છે એની ઉપર આવકવેરો લાગુ પડશે। એટલે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું, જો કે દાખલા તરીકે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 115 મહિના એટલે કે 9 વર્ષ પછી આપણને જે 10 લાખ રૂપિયા રિટર્ન મળે છે, 5 લાખના 10 લાખ થઈ ગયા। હવે જે પણ 5 લાખ વ્યાજ આપણને મળ્યો છે, નફો થયો છે, એ મિત્રો એ આપણે આવક તરીકે એ વર્ષમાં ગણાઈ જશે। એટલે કે દાખલા તરીકે ત્યારે પણ આપણી વાર્ષિક આવક જે પણ થઈ હોય, દાખલા તરીકે ટોટલ આપણી વાર્ષિક આવક એ વર્ષમાં 6 લાખ રૂપિયા હોય અને પોસ્ટ ઓફિસમાંથી જે 10 લાખ રૂપિયા આપણને આવ્યા છે એમાં 5 લાખ તો નફો છે, વ્યાજ છે, તો એ પણ આપણે આવક સાથે ગણવાની રહેશે। એટલે બંને થઈ અને 11 લાખ જેવી આપણી આવક ગણવામાં આવશે ને 11 લાખ ઉપર જે આવકવેરામાં જે પણ સ્લેબ લાગુ પડતો હોય એ મુજબ આપણે ટેક્સ ભરવાનો થશે। હવે મિત્રો, હું તમને જણાવી દઉં કે આ યોજનામાં જો તમારે ઇન્વેસ્ટ કરવા છે પૈસા તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, નજીકની પોસ્ટ ઓફિસે જઈ અને એક ફોર્મ તમને મળશે, ફોર્મ એ કરીને ફોર્મ તમને ત્યાં મળી જશે। ઓનલાઈન પણ તમે ડાઉનલોડ કરી શકો છો। એક ફોર્મ ભરવાનું છે, એની સાથે તમારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોડી દેવાના છે। મિત્રો, આટલા કેવાયસી ડોક્યુમેન્ટ આપી ફોર્મ ભરી અને જે પણ તમારે પૈસા પોસ્ટ ઓફિસમાં ડબલમાં મેકવા છે એનો ચેક તમારે આપી દેવાનો છે। ત્યારબાદ તમને પોસ્ટ ઓફિસની પાસબુક તો તમે જોઈ જશે। તો મિત્રો, પોસ્ટ ઓફિસની પાસબુક તમને મળી જશે, એમાં તમારી તમામ ડિટેલ લખેલી છે, મેચ્યોરિટી ડેટ લખેલી છે, કેટલા પૈસા ટોટલ તમને એમાંથી મળવા પાત્ર છે, બધું તમામ ડિટેલ તમને
પાસબુકના પ્રથમ પેજ ઉપર જ તમને લખેલી જોવા મળી જશે કે ક્યારે એનું મેચ્યોરિટી છે. આ તમામ માહિતી તમને જોવા મળશે. તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.